નમસ્કાર મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ, જય અંબે. મિત્રો, આજે ફરીવાર આ મારા નવા વિડીયોની અંદર તમારા બધાનું મિત્રો સ્વાગત છે. પહેલાં તો તમને શુભેચ્છા પાઠવું. જેમ કે આજે આ નવરાત્રિ છે, તો બધા મારા ગુજરાતી ભાઈ બહેન નવરાત્રિના બધાને જય અંબે. તો મિત્રો, આપ સબ જાણો છો કે નવરાત્રિની અંદર માં જગદંબાની લોકો ખૂબ એવી પૂજા આરાધના, આરતી, ધૂપ, દીપ, નૈવેદ્ય આ બધું જ કરે છે અને માને રાજી કરે છે. પણ આ માં નવદુર્ગાને રાજી તો કરે છે મિત્રો, પણ આપણા મનની અંદર એક પ્રશ્ન આવે છે કે આપણે આ માને રાજી કરીએ છીએ, પણ આપણા ઘરના મા બાપ ખરેખર રાજી છે? તો મિત્રો, મારું આજનું આ વિડીયો જે છે, હું જે બનાવી રહ્યો છું આ વિડીયો, તો એ છે માતા પિતાના ઉપકાર આપણી પર કેટલા છે એને એની ઉપર હું આ વિડીયો મિત્રો બનાવી રહ્યો છું. તો મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય. જો મિત્રો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો, તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીશું. તો આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જાણીશું કે માતા પિતાના ઉપકારો આપણી પર કેટલા. તો કે સાગરના જળ, બિંદુ રેતીના કણ, માથાના આ વાળ, શરીર પરની આ રૂવાટી, હૃદયના ધબકારા, અંધારી અમાસે આકાશમાં ટમટમતા એ તારલા, ભાદરવી પરોઢે ધરતી પર પડેલા ઝાકળના એ બિંદુ, દિવાળીની રાત્રે સમગ્ર વિશ્વમાં પ્રગટાવેલ દીપક, શ્રાવણમાં વહેતા ઝરમર ઝરમર વરસાદના ટીપા, કદાચ ગણી શકાય પણ માની મમતાને, પિતાના પ્રેમને, તેમને આપના પર કરેલા અસંખ્ય અને અગણિત ઉપકારો તો ક્યારેય ગણી ના શકાય. માતા પિતાના ઉપકારો ગણવા એટલે આકાશને આંબલા જેવું ઈરયાની ઊંડાઈ, મીઠાની પૂતળીથી માપવા જેવું મિત્રો જાણવું. જેવું કે રાત રાણીના પુષ્પમાં સુગંધ ઉમેરવા જેવું અને મેઘધનુષમાં 8મો રંગ ઉમેરવા જેવું દુષ્કર કાર્ય છે. એમના ઉપકારોનો બદલો વાળવો આ જીવનની અંદર અશક્ય છે. તેનો બદલો જન્મો જન્માંતર આલોક કે પરલોકમાં વાળી શકાય નહીં. આપણે તો ફક્ત એમની સેવા ચાકરી કરી શકીએ છીએ. જે માતા પિતાએ 8 વર્ષ સુધી આપણી આંગળીને પકડીને સ્કૂલે લઈ જનારને, એ માતા પિતાને આજના યુવાનો 8 દિવસ પણ પોતાની આંગળી પકડાવીને એ પોતે એમને મંદિરે લઈ જતા નથી. તો મિત્રો, એનો મતલબ એ થયો કે માતા પિતાના ઉપકારોનો બદલો વાળી શકાય તેટલો છે, કેમ કે વાળી ન શકાય તેટલો છે. 10 ગ્રામની પથરીને આપણે પેટમાં સંગ્રહી શકતા નથી. 10 ગ્રામની પથરી જો આપણા પેટમાં હોય મિત્રો, તો એને આપણે આપણે આપણા પેટની અંદર એને રાખી નથી શકતા. તો વિચારો કે દુખાવાની ચીસાચીસ પાડીએ છીએ. માએ 9 મહિના સહેજ પણ દુઃખી થયા વિના પ્રેમથી પોતાના પેટની અંદર ઉદરમાં આપણાને સાચવ્યા છે. પોતાના શરીર કરતાં આપણી કાળજી લીધી છે. લાતો સહન કરી છે આપણી પોતાના પેટમાં આપણી માએ. અરે, પ્રસવની ભયંકર પીડા યાતના સહન કરી, ચીસો પાડી, પણ આપને જન્મ આપતા જ, મુખડું જોતા જ પોતાના સર્વે દુઃખો, પીડા, ચીસો ભૂલી જઈને સમગ્ર વાતાવરણને ખુશીથી ભરી દે છે. એનું નામ છે માં.
જન્મ બાદ તમામ સુખ સગવડો માટે પુત્રીઓ જ પર પ્રાધાન્ય આપ્યું. ગર્ભપાતના વિષમ કાળમાં માએ આપણને જન્મ આપ્યો. બેબી ફૂડના જમાનામાં આપણને છાતી રસ્તા ચાપીને પેટ ભરીને આપણાને દૂધ પીવડાવ્યું છે. એ છે માં. અનાથ આશ્રમના આ જમાનામાં પિતાજીએ આપણને નાનાથી મોટા કરી બનાવ્યા અને ગણાવ્યા. સાચી સમજણ આપી અને એનો ઉપકાર કદાપી વાળી શકાય તેમ નથી. જેમ કે નાનપણની અંદર આપણે રસ્તામાં ચાલતા ઠેસ લાગે, કંઈક ઠોકર વાગે, ચૂલા પાસે દાઝી ન જવાય, પતંગ ઉડાડતા પડી ન જવાય, પાણીમાં તરતા ડૂબી ન જવાય, એવા અનેક પ્રસંગોએ આપણી પર આવતા યમદૂત સાથે બાથ ભીડી તેને મહાત કરી પાછો મોકલેલ છે. એનું નામ છે માં. આ ઉપકાર કેમ ભૂલાય આપણાથી? આપણને અનાથ આશ્રમમાં ન મૂકતા ગૃહ આશ્રમમાં સુધી મિત્ર અને પથદર્શક રહી એમના ઉપકારના આપને ક્યારે ગાના ગાય છે? મીઠાશના 2 શબ્દ ક્યારે કહેલા છે? ક્યારે આભાર એમનો વ્યક્ત કર્યો છે કે કૃતજ્ઞાનની લાગણી વ્યક્ત કરેલ છે? ધંધામાં કોઈ જરાક મદદ કરે, સારી ઓળખાણ કરાવી આપે આપણાને, તો આર્થિક ફાયદો કરાવી અપાવે, તો તેમનો ઉપકાર માની આપણે એમનો તરત જ આભાર વ્યક્ત કરીએ છીએ. પણ જેમને સ્વને જ ઓગાળી પોતાની આખી જિંદગી તમારા માટે સ્વાહા કરેલ છે, તેમનો આભાર આપણે માનીએ છીએ ખરા? માના એ હાલરડા પરી રાજકુમાર, રાજા રાણી, ઢીંગલા ઢીંગલી, પોપટ અને મેના, સિંહ અને શિયાળ અને રામકૃષ્ણની મીઠી કહાની કોને યાદ નહીં હોય? વિશ્વના શ્રેષ્ઠ ગાયકો અને સંગીતકારોને માના સ્નેહભર્યા હાલરડાના ને હું નમન કરે છે. કારણ કે હાલરડાના લય આગળ વધવાની પ્રેરણા આપી છે. કેમ કે માની સાડી પહેરેલા ખોળામાં બાળકને જે સુખનો અનુભવ થાય છે ને સાહેબ, એ સુખનો અનુભવ બીજાને ક્યાંય થતો નથી. જો એમને સિંહાસન પર પણ એ છોકરાઓને તમે બેસાડી દો એને તો એટલો સંતોષ ના થાય જેટલો મિત્રો માના એ ખોડામાં થાય છે. તો માતાનું અનેકાવિધ ઋણ કોણ ચૂકવી શક્યું છે? માતાના ઉપકારનો બદલો આપની આ ચામડીના પગરખા બનાવીને જો એમને પહેરાવી દઈએ તો પણ મિત્રો માના એ ઉપકાર આપણે ચૂકવી શકતા નથી. એટલા માટે તો એક સારા કવિ જેમનું નામ છે ઉમાશંકર જોશી કહે છે કે જગતની માતાઓના ઋણ ચૂકવવાનો સ્વયં ભગવાન પરમાત્મા જગત ગુરુ હવાલો લે છે, જવાબદારી ઉપાડે છે, તો ભગવાનનું પણ ત્યાં દેવાળું નીકળે એને એ છે માનવ ઉપકાર. કવિ આદ્ય શંકરાચાર્ય કહે છે કે પ્રસવ પીડા નીચોવતી કાયા, બાળોતિયા ધોવા વગેરે અગણિત કામ ગણું કે ન ગણું તોય 9 મહિના પોતાના શરીરમાં રાખી ભાર વેઠવો અને પોતાના શરીર કરતાં ગર્ભનું જતન કરવું એ નાની સૂની વાત નથી. ખુદ ભગવાન પણ માના ઉપકારોનું ઋણ કદી ચૂકવી ના શકે. તો આ છે મિત્રો માતા પિતાના આપણી ઉપર કરેલા ઉપકાર. માં કોણ છે મિત્રો?
તો કે માં એ સ્વયં ત્રિમૂર્તિનું સ્વરૂપ છે. એટલા માટે તો હું આજના યુવાનોને મિત્રો જણાવું કે પહેલાં માતા પિતા એ જ આપણા પરમ ભગવાન છે. તો મિત્રો આપણા માતા પિતાની સેવા કરવાથી જ તમે સમજી લેજો કે તીર્થોની યાત્રા કરી છે. જો માતા પિતાની સેવા તમે પૂર્ણ ભક્તિ શ્રદ્ધાથી મિત્રો કરશો તો એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને આદિ દેવો અને પરબ્રહ્મ પરમેશ્વર જે ભગવાન નારાયણ છે એને એ પણ આપણી પર પ્રસન્ન રહેશે. તો ધૈર્ય મૂર્તિ છે, માના 3 રૂપ છે એને એટલા માટે તો એમને ત્રિમૂર્તિના રૂપ બનાવે છે. એક છે ધૈર્ય મૂર્તિ, બીજી છે ક્ષમા મૂર્તિ અને ત્રીજી છે કરુણા મૂર્તિ. પોતાનું સંતાન બીજાના સંતાનો કરતાં ભણવામાં કદાચ પાછળ રહી જતું હશે ને તો ધીરજપૂર્વક ખૂબ જ પ્રેમપૂર્વક જરાય ઉકળાટ લાવ્યા વગર એને ભણાવશે, કારણ કે એ ધૈર્ય મૂર્તિ છે. એટલા માટે માનું પહેલું નામ છે ધૈર્ય મૂર્તિ. હવે બીજી મૂર્તિની વાત કરીએ જે માની ક્ષમા મૂર્તિનું રૂપ છે. ક્યારે એનો દીકરો ભૂલ કરી નાખે, ન ધારેલું નુકસાન કરી નાખશે તો એ ગરમ નહીં થાય, ગુસ્સે નહીં થાય અને એને લાફો પણ મારે નહીં. એટલા માટે માને બીજું નામ આપ્યું છે ક્ષમા મૂર્તિ. એટલે મા પોતાના સંતાન ગમે તેવી ભૂલ કરે છે ને મિત્રો તો એમને ક્ષમા કરી દે છે. ત્રીજી મૂર્તિનું નામ છે માનું તો એ છે વાત્સલ્ય મૂર્તિ, કરુણા મૂર્તિ જેને આપણે કહીએ છીએ. તો સાંભળો કે કરુણા મૂર્તિની અંદર ઉપનિષદમાં સૂત્રને કંઠસ્થ નહીં પણ હૃદયસ્થ રાખીને જીવનમાં જીવી જનાર તે માતા પોતાના સર્વે સુખો સંતાનોને પ્રથમ આપે છે અને સર્વ દુઃખો એ પોતે સહન કરી લે છે, કારણ કે એ ત્યાગ મૂર્તિ પર માને કહેલી છે. તો મિત્રો આજનું વિડીયો મેં માતા પિતાના ઉપકારો પર મિત્રો બનાવ્યું છે. તો મિત્રો મારું વિડીયો કેવું લાગ્યું છે અને વિડીયો પસંદ આવે તો મિત્રો મારા વિડીયોને લાઈક કરજો અને આવા ધર્મ સાથે રિલેટેડ વિડીયો તો તમારે જોવાના તમને ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો નવા વિડીયો સાથે ફરીવાર આપણે નવા વિડીયોની અંદર આપણે મળીશું. ત્યાં સુધી બધાને જય અંબે.